इंडिया प्लस न्यूज में आपનું સ્વાગત છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર પલ્લીમાં આયોજિત હોમાત્મક યજ્ઞ આરસના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા ભવ્યાતિભવ્ય અન્નકૂટોત્સવ યોજાયો। મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર પલ્લીમાં વેદરત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પ્રેરણાથી શિખરબંધ મંદિર તૈયાર થતા સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અવસરે સંગેમરમરના શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અબજી બાપા અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના મૂર્તિઓ પધરાવ્યા હતા। આ અવસરે હોમાત્મક યજ્ઞ સહિત આરસના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ષોડશોપચારથી પૂજન અર્ચન ધજા આરોહણ ભવ્યતા અને દિવ્યતા સભર અન્નકૂટ દર્શન આરતી પરમ પૂજ્ય આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમો યોજાયા। આ પ્રસંગે સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પ્રવર્તમાન આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે અક્ષરધામ તુલ્ય ભવ્ય મંદિરનું સર્જન વેદરત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે, તો આપણા બાળકો યુવાનોનું જીવન સુસંસ્કારી નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે। સમ કેળવાય, ભાતૃભાવ કેળવાય તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, મહાદ મત્સ્ય સહિત ભક્તિના પાઠો ભણાવવા માટે મંદિરનું નિર્માણ જરૂરી છે। માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર જરૂરી છે। મંદિરોથી સંસ્કાર વધે છે, મંદિરમાં વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય છે। આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિરનું નિર્માણ કરે છે। મંદિરમાં થોડો સમય બેસવાથી પણ ચિત્તમાં ઉન્નત વિચારો આવે છે। દર્દ નિવારણ માટે હોસ્પિટલની જરૂર છે, આત્મજ્ઞાન માટે મંદિરની જરૂર છે। યુવાનો દરરોજ સવારે ભગવાનના દર્શનનો નિયમ રાખશો તો તમે જે કાર્ય કરશો તેમાં ભગવાન ભેગા પડશે। સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહની અનોખી લહેર પ્રસરી ગઈ હતી। આ દિવ્ય અને ભવ્ય મહોત્સવના દિવ્ય દર્શનનો લાભો લઈ સૌ અહોભાવથી છલકાઈ ઉઠ્યા હતા। પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ અબાલ વૃદ્ધ હરિભક્તોની અનન્ય સેવાથી મહોત્સવ હર્ષોલ્લાસભેર ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ પાલીનો આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ હતો અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને અનેક સંતો અને દેશ વિદેશના હરિભક્તોના સાનિધ્યમાં એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો અને આ પ્રસંગે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના આરસના સંગી મરમરના મૂર્તિઓ પધરાવવામાં આવ્યા હતા। ભગવાનનો ષોડશોપચાર વિધિથી પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવ્યો હતો, હોમાત્મક યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને અન્નકૂટ વગેરેના દર્શન પણ અનેક હરિભક્તોએ કર્યા હતા। પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ અને મહોત્સવની ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી। અસ્તુ, જય સ્વામિનારાયણ।